અને હવે ફાઇનલી તમારો ભાઈ વ્હાઈટ ઘોડો લઈ લીધો છે. જો ચલો જો ગાઈસ. અરે કર ચાલુ કર હજુ બસ હવે જા દે તુમ તાર બસ સહી ને હે ના હોય જો એક રાઉન્ડ માર દે જો ના માર દે બબુ બબુને બેરીને એક રાઉન્ડ માર દે ખાલી જ ના દબાઈ રાખી જવા છોડ મેલ. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અને તમારા ભાઈએ 4-5 દિવસ પહેલાં આપણે ગાડી લીધી તો બધાને ખબર જ છે. અને બીજી વાત એ કે ઘણા બધાના મેસેજ પણ આવ્યા હતા કોંગ્રેચ્યુલેશન, તો બધાને થેન્ક યુ. અને આપણા છેલ્લા 10 દિવસથી બ્લોગ બનાવવાનું બંધ નહોતું, એનું કારણ એક જ હતું કે આપણે ગાડી લેવામાં થોડાક બિઝી હતા. અને હવે ફાઇનલી તમારો ભાઈએ વ્હાઈટ ઘોડો લઈ લીધો છે જો બરાબર. અને આપણે આવી ગયા છીએ મેદાનમાં. આપણને તો ગાડી આવડે જ છે કમ્પ્લીટ, પણ આપણે ખાસ કરીને ગાડી અહીંયા આવ્યા છે એનું કારણ એક જ છે કે મારી વાઈફને શીખવાડવા માટે આવ્યા છીએ. તો અત્યારે સ્ટેરિંગ ઉપર બેસી ગઈ છે બરાબર. કાચકુલ કર ચાલુ. તો ગાઈસ એને થારમાં ફર્સ્ટ ટાઈમ લાઈફની અંદર પહેલી જ વખત થારમાં ઘણી વખત બેઠેલી છે, પણ સ્ટીયરિંગ ઉપર લાઈફમાં પહેલી વખત. આપણી જૂની અલ્ટો હતી એ તો ઓલરેડી એને આવડતી જ હતી, અને થાર પહેલી વાર એને થોડીક ઓકવર્ડ પડે. શું થાય? કલી જ દબાઈ રાખ અને રેસ હાલ. અલા ઓલો ચાવીથી ચાલુ કર. કર ચાલુ કર હજુ બસ હવે કલી છોડીને હરવે જવા દે. એવી રીતે નહીં, હરવે કલી જામ, હરવે કલી છોડ એટલે ગાડી ઓટોમેટિક હેતે થઈ જાય. તાર રેસ આપવાની જરૂર નહીં. અને હેન્ડ બ્રેક ચલાવેલી નહીં? ચલાવેલી કલી દબાઈ હરવે કલી જ છોડીશ ને એટલે ગાડી હેતે થઈ જાય. એક જ અંગત નહીં, હરવે. તો ગાડી જો થોડી ઘાઘરી તો પડે, જેમ કે મને આટલી ગાડી કમ્પ્લીટ આવડે ને, તો હું શોરૂમમાંથી બહાર નીકળીને ત્યારે મને એવું લાગતું થોડુંક કાલે ઓલું હેન્ડબ્રેક ચડાવેલી લાગે છે. તો તે બ્રિજમાં કાલી દબાઈ કર ચાલો. હવે ડાયરેક્ટ ચોથો ગિયર હતો, ચોથા ગિયરમાં ચાહીને અડે. શું કરે છે હું તે શું આવડતા? મમ્મી નહીં આવડતી બહુ દરરોજ આમ આવતો તું. સાઈડમાં આવતો બસ. રેસ રાખ, થોડોક રેસ રાખ. બસ જવા દે તુમ તાર બસ. ઓકે રેડી કમ્પ્લીટ ગાડી જો ગાઈસ. ધીમે બબુ આમાં તો ધીમે આરામથી. ગાઈસ કમ્પ્લીટ એને ગાડી તો અલ્ટો આવડે જ છે, પણ આ થાર થોડીક ઓકવર્ડ લાગે છે વધારે. આમ એને શું કે કોઈ દિવસ ચલાવી લેલી છે ને, એટલે થોડીક ચલાવવામાં એવી લાગે છે. બાકી જો કમ્પ્લીટ માં અને દીકરો બંને બેસી ગયા છે આગળની સીટમાં, અને અમે બાપ દીકરો અહીંયા ઊભા છે. નહીં બબડે, મમ્મી ગાડી આવડી છે ને? હવે તારે રાખવાની. જો આ બાજુ આવતો અમને ના ઉડાડી મેં. હરવે આરામથી. જો કમ્પ્લીટ આમથી આમ ગાઈસ હાકે હે. તો ગાઈસ અમારે એને ગાડી છેલ્લા 5 દિવસમાં શીખવાડી જ દેવાની છે કમ્પ્લીટ. ને મમ્મી 5 દિવસમાં શીખવાડી દેવાની ગાડી. જો આપણે જઈએ ભાઈ બાજુ. ધીમે રાખ, અહીંયા ઊભી કર. કેવું લાગ્યું? હે મજા આવી ને? હે ના હોય લોક ખોલ.
આમ અલ્ટો કરતા સારી લાગે મસ્ત મજા આવે એમ ને? મને કી હલતો તો આમ ઓલું નથી લાગતું ભારે લાગતો તો જણાર્યું પાવર સ્ટીરિંગ ઓલું થઈ ગયું હતું એટલે એવું લાગશે આ તો તારે ના ચલાવાય તારે તને તો આવડે આવી ડાયવર્સ તો બરાબર આમ જે ફિલિંગ જેવી આવી તને મજા આવી શીખી જવાય આમ તો શીખવાડી દેવાની 5 દિવસમાં આપણે આવડી જાય નહીં ટકા ના આવડી જાય જો એક રાઉન્ડ માર દે જો માર દો ના માર દે બબુ બબુને બેરીને એક રાઉન્ડ માર દે અને ધીમે ધીમે આ એટલું બધું ઉતાવળથી આપણે નહીં પછી તું કમ્પ્લીટ શીખી જાય ને પછી તું તારે 100 ચાલી આગજી કલે દબાવ રાખજી દેવા ચાલ તોડી નાખવાની હતું નવી ગાડી નહીં બાબુ ખાલી જ ના દબાઈ રાખી જવા થોડી મેલ જો આમ કમ્પ્લીટ હેડવામાં એક ખાલી ધીમે 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 થોડેક ઉપાડવામાં તકલીફ પડે છે બાકી પછી હાલ્યા પછી તો કમ્પ્લીટ જ હાલે છે તો કમેન્ટ કરજો 5 દિવસમાં ગાડી શીખી જાય કે નહીં શીખી જાય અને વ્હાઇટ કલર આપણી થારનો કેવો લાગે છે એ પણ કમેન્ટ કરજો ગાઈસ કેમ કે આપણને વ્હાઇટ કલર મારો ફેવરિટ છે મને બ્લેક કલર નહીં ગમતો એટલે આપણે બ્લેક નહીં લીધી તો આપણે પતી ગયું ગાડી હાંકવાનું પતી ગયું ને હવે જાઉં ઘરે જાઉં બજારમાં જાઉં શું ખાવા જાઉં કઈ ખાવાની ખાલી પકોડી પકોડી ખાવા જાઉં મારે પકોડી ખાવા લઈ ગયા ચલો ગાઈસ પકોડી ખાવા હા લેવા પડશે રમકડા ના લેવાના હોય રમકડા તો પેલા કેટલા રમકડા ભેગા કર્યા અહીંયા ઠેઠ બજારમાં નહીં જવાનું પકોડી ખાઈને પાછા ચલો ઓનલાઈન મંગાવીને ગાઈસ આપણે આવી ગયા છીએ પકોડી ખાવા માટે ચાલુ થઈ ગયું બબુ જાને ખાવાની રાત રાત લાય મને આવજો ગરીબ પાણી પાવ આવી ગરીબ પાણી પાવ ગાઈસ આજની પકોડી તમારે ફ્રી છે કેમ કે અમારા આવી ગયા છે ભાઈ પૈસા મફતની પકોડીને પૈસા આલવાના આજ તો ભાભીને પકોડી ખવડાવશે ને ભાભીને પકોડી ખવડાવશે રાકેશભાઈ અમારા તમારે ખાવાની મેં તો 2 ખાધી ભલે ખાવાની તો ગાઈસ આપણે પકોડી ખાઈ લીધી છે ચેલી ખાધી 50 રૂપિયાની જ ખાધી ચમ જો આપણે સંકેશ્વરની માર્કેટ હવે જઈએ આપણે ઘરે જવું ને હવે જવું નહીં ને શું લેવું હે એક કામ કર આપણે ગાડી મૂકીને એક્ટિવા લઈને આવીએ અંદર બજારમાં જઈએ બસ અહીંયા ગાડી લઈને જા અંદર બજારમાં જઈએ હા તો આપણે એક્ટિવા ગાડી મૂકીને પછી એક્ટિવા લઈને આવીએ બરાબર ને આ બાદ તક બડે આમ નાકીને લઈને આવો આ બાદ તાકીને બોલ પહેલા બરાબર તો નહીં આવો ને જાઉં નહીં આવવાનો ને સરસ આપણે ઘરે મૂકીને સુઈ જવાનું હવે ઘરે ગાઈશ તો આપણે આવી ગયા ઘરે ને અમારા બહુ ભાઈને બજારમાં લઈ જાવ ને એક્ટિવા લઈને પાછો ચલો ચલાડું બધા હાલો અમે જઈએ એક્ટિવામાં અને આપણે વિડીયો કરીએ એન્ડ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ટાટા બાય બાય કહી દે હેલો આપણે બજારમાં જઈએ હા બાય તો સરસ મજાની કમેન્ટ કરી નાખજો કેવો લાગે આજનો બ્લોગ મળીએ બીજા વિડીયોમાં કાલે